મહુવા નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે એનું વેચાણ ન થાય એના માટે નગરપાલિકાએ અગાઉ સૂચના આપેલી હતી. 5 જૂનના રોજ પણ એક મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું હતું કે હવે મહુવા શહેરને જે છે પ્લાસ્ટિક ફ્રી બનાવવાની ડ્રાઈવ ચાલુ છે, એટલે કોઈ પણ પ્લાસ્ટિક પ્રતિબંધિત જે છે એ વેચવું નહીં. તેમ છતાં ક્યાંક ને ક્યાંક કોઈક વેપારીઓ જે છે એ પ્રતિબંધિત પ્લાસ્ટિકો જે વેચતા હોય એવું ધ્યાન ઉપર આવ્યું છે. એમાં જે આજે જય અંબે છે અને જય સોમનાથ જે છે એ પ્લાસ્ટિક સ્ટોર ઉપર તપાસ કરતા જય સોમનાથ ખાતેથી અમને લગભગ 17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અહીંયા જય અંબે ખાતેથી 47 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અમને મળી આવ્યું છે. એમને દંડ કર્યો છે અને પ્લાસ્ટિકની જપ્તીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરી છે. તમામ વેપારીઓ દુકાનદારોને ખાસ મારી જે વિનંતી કરો કે સૂચના ગણો જે કયો તે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે કે જે એક વખત વાપર્યા પછી ફેંકી દેવામાં આવે છે, એક પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય, એનું વેચાણ ન થાય, એ પ્રકારનું કાર્યવાહી કરે તમામ. એમાં 500 થી લઈ 5000 સુધીના દંડની જોગવાઈ છે. 500 ના દંડ અમે કર્યા છે અને મોટી સંખ્યામાં જપ્તી કરેલી.